જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીને પૂજા વિધાન બતાવે છે કે સુખ સમૃદ્ધિ આપનાર આજથી થયેલા સંકલ્પવાસી કલ્પવાસી શરૂઆત મહામાસની પૂર્ણિમા પૂર્ણ થાય છે. પવિત્ર તીર્થોમાં સ્નાન કરીને સૂર્ય આરાધના કરવાથી તથા સૂર્ય અને ચંદ્ર બંને પૂજા કરવાથી જીવનમાં સુખ સૌભાગ્ય આરોગ્ય યશ કીર્તિ તથા મનોવાંછિક ફળની પ્રાપ્તિ થાય છે. આજે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે, અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને પૂર્ણિમા તે ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુને સમર્પિત હોય છે, માટે ભક્તો આજે સત્યનારાયણ દેવની કથા અવશ્ય કરે છે, સાંભળે છે, પૂર્ણિમાનું વ્રત કરે છે, જે સૌભાગ્ય આપનાર છે. અને આજના દિવસે ભગવાન સત્યનારાયણ દેવની કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાન સત્યનારાયણ દેવની આજે લોકો ઘરે પણ પૂજા કરી શકે છે અને બ્રાહ્મણોને દ્વારા પણ પૂજન થઈ શકે છે. ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન ધૂપ દીપ નિવેદ ફલ ફલાદી ભોગ સાથે ગળો શીરો બનાવીને તુલસી દલ પધરાવીને તુલસીજીની સાથે પ્રભુની પૂજા થાય છે. કુંભ સ્થાપન થાય છે. દેવી લક્ષ્મી સાથે ભગવાન સત્યનારાયણ દેવની પૂજા થાય છે. આજે પણ આપણે આ વિડીયોમાં સાંભળીશું સત્યનારાયણ ભગવાનની 5 અધ્યાયની સંપૂર્ણ કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ વિષ્ણુ મંગલ ગરુડ ધ્વજે મંગલ પુંડરીકાક્ષ મંગલ તનોહરે. બોલો મંગલ મૂર્તિ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. સત્યનારાયણ દેવ કથા અધ્યાય પહેલો. સત્યનારાયણ દેવનો મહિમા. આ વ્રતની વિધિ પૂર્ણા કાળની આ વાત છે. એક સમય નેમિષારણ્ય નામની તીર્થમાં સૌનક આદિ હજારો ઋષિઓની શ્રી સતજીએ પૂછ્યું હતું કે હે પ્રભુ, આ કળયુગમાં મનુષ્યને પ્રભુને ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તેનો ઉદ્ધાર કેવી રીતે થાય છે? હે મુનિ શ્રેષ્ઠ, કોઈ એવું તપ કે વ્રત બતાવો કે જેનાથી આસાનથી પૂર્ણિમાનું પ્રાપ્ત પુણ્ય પ્રાપ્ત થાય, મને મનોવાંછિક ફળની પ્રાપ્તિ થાય. આ બધું જાણવાની અને ઘણી બધી પ્રબળ ઈચ્છા છે. ત્યારે સર્વશાસ્ત્રમાં જ્ઞાન સુતજી બોલ્યા, હે મુનિઓ, તમે બધા પ્રાણીઓ હિત માટે આ વાત પૂછી છે. અંતમાં હું આ શ્રેષ્ઠ વ્રત અને તેમને કહું છું, તે મને સાંભળો. આ પ્રશ્ન નારદજીએ એક વખત શ્રી લક્ષ્મીનારાયણ દેવને પૂછ્યું હતું. ત્યારે લક્ષ્મીપતિ પોતે સ્વયં મુનિ શ્રેષ્ઠ નારદજીને જે વ્રત બતાવ્યું હતું તે તમને બતાવું છું, તે તમે ધ્યાનથી સાંભળો. એક વખત યોગી નારદજી લોકો કલ્યાણ કામનાથી જુદા જુદા લોકમાં ફરતા હતા. મૃત્યુ લોકમાં આવ્યા હતા અને ત્યાં તેમને પોતાના કર્મફળના કારણે વિવિધ યોનિમાં ઉત્પન્ન બધા પ્રાણીઓને વિવિધ પ્રકારના ક્લેશ દુઃખ ભોગવતા જોયા હતા. કયા ઉપાયથી તેમના દુઃખોનો નિશ્ચયપણે નાશ થઈ શકે છે, એવું મનમાં વિચારીને તેઓ વિષ્ણુ લોકમાં ગયા. ત્યારે 4 ભુજાવાળા અને શંખ ચક્ર ગદાધાર વનમાળીથી શોભાવનાર ક્ષેત્રવર્ણન ભગવાન નારાયણના દર્શન કરીને દેવાધિદેવની તેઓ સ્તુતિ કરવા લાગ્યા. હે વાણી અને મનની પર સ્વામીવાળા, અંત શક્તિવાળા, આદ્ય મધ્ય અને અંતની રહિત, નિર્ગુણ અને સકળ કલ્યાણ ગુણોથી સંપન્ન, અસળ અને જળ સૃષ્ટિ પંચના કારણ અને ભક્તોની પીડા નાશ કરનારા પરમાત્મા, તમને મારા વંદન છે. સ્તુતિ સાંભળ્યા પછી ભગવાન શ્રી હરિવિષ્ણુએ નારદજીને ભગવાનને કહ્યું કે હે મહાભાગ, તમે કયો હેતુથી અહીં આવ્યા છો? તમારા મનમાં શું છે જણાવો. એ બધું જ હું તમને જણાવીશ. આ સાંભળીને નારદજી બોલ્યા, હે ભગવાન, મૃત્યુલોકમાં પોતાના પાપ કર્મો વડે વિવિધ યોનિમાં ઉત્પન્ન બધાય લોકો વિવિધ પ્રકારના ક્લેશથી દુઃખી છે. ક્યારેય વિવિધ પ્રકારના ઉપાયથી તેમના કષ્ટોનું નિવારણ થઈ શકે? જો આ તમારી મારા પર કૃપા હોય તો એ બધું મને કહી સંભળાવો.
જણાવો. આ સાંભળીને ભગવાને કહ્યું, હે વત્સ, સંસાર પર ઉપકાર કરવાની ઈચ્છાથી તમે ખૂબ જ સારી અને ઉત્તમ વાત પૂછી છે. જે વ્રતને કરવાથી પ્રાણીઓને મોહથી મુક્તિ થઈ જાય છે તેમને હું જણાવું છું. તે સાંભળો. હે વત્સ, સ્વર્ગ અને મૃત્યુલોકમાં દુર્લભ ભગવાન સત્યનારાયણનું એક જ મહાપુણ્ય આપનારું વ્રત છે. તમારો પ્રેમના કારણે અત્યારે હું તમને તે જણાવું છું. સારી રીતે વિધિ પ્રમાણે ભગવાન સત્યનારાયણનું વ્રત કરીને મનુષ્ય તુરંત જ સુખ પ્રાપ્ત કરી શકે છે, પરલોકમાં મોક્ષ મેળવી શકે છે. ભગવાનની એવી વાણી સાંભળીને નારદજીએ કહ્યું, હે પ્રભુ, આ વ્રત કરવાનું ફળ શું છે? આનાથી શું વિધિ? આ પ્રમાણે વ્રત કરો. કોણે કર્યું છે અને ક્યારે કરવું જોઈએ આ વ્રત? આ બધું વિસ્તારથી જણાવો. આ સાંભળીને ભગવાને કહ્યું, આ સત્યનારાયણ દેવનું વ્રત છે. શોક વગેરે દૂર કરનારું છે, ધન ધાન્ય વૃદ્ધિ કરનારું છે, સૌભાગ્ય અને સંતાન આપનારું છે, સર્વ વિજય આપનારું છે. કોઈને કોઈ દિવસ ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક મનુષ્ય, બ્રાહ્મણો અને ભાઈ ભાંડુ સાથે ધર્મ તપ થઈને સાયકાળે ભગવાન નારાયણની પૂજા કરે છે. નિવેદ રૂપમાં સર્વોત્તમ ભોજન પદાર્થથી સર્વાય માત્રમાં ભક્તિપૂર્વક અર્પણ કરવું જોઈએ. કેળા, ફળ, ઘી, દૂધ સર્વાય માત્રમાં ઘઉંનો લોટ અથવા ઘઉંના હોય તો ચોખાનો લોટ, ખાંડ કે ગોળ આ બધી ખાદ્ય સામગ્રી સવાય પ્રમાણે એકઠી કરી નિવેદમાં કરવી જોઈએ. ભાઈ ભાડુ સાથે શ્રી સત્યનારાયણ દેવ ભગવાનની કથા સાંભળવી, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી, પછી બંધુઓની સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવું, ભક્તિપૂર્વક પ્રસાદ લઈને ભજન કીર્તન વગેરે આયોજિત કરવું જોઈએ. પછી ભગવાન સત્યનારાયણ દેવનું સ્મરણ કરતાં કરતાં પોતાને ઘેરે જવું. આમ કરવાથી મનુષ્યોના દરેક અભિલાષા પૂર્ણ થાય છે. ખાસ કરીને કળિયુગમાં પૃથ્વીલોકમાં આ સૌથી નાનો ઉપાય છે. ભગવાન સત્યનારાયણ દેવનું આ રીતે વ્રત કરીને કથા સાંભળવાથી મોટા મોટા દુઃખોનો નાશ થાય છે. ઇતિ શ્રી સતપુરાણની રેવાખંડ શ્રી સત્યનારાયણ ભગવાન કથાનો પહેલો અધ્યાય પૂર્ણ. બોલો સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય બીજો. નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાયની કથા. સૂતકજી સોનક ઋષિઓને કહે છે કે બ્રાહ્મણો, હવે હું ફરી પૂર્વ કાળમાં જેમના આ સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હતું તે સારી રીતે વિસ્તારથી કહીશ. રમણીક કાશી નામના નગરમાં કોઈ અત્યંત નિર્ધન બ્રાહ્મણ હતો. ભૂખ અને તરસથી વ્યાકુળ દુઃખી થઈને તે દરરોજ પૃથ્વી પર ફરતો હતો. બ્રાહ્મણ પ્રિય ભગવાનને દુઃખી બ્રાહ્મણને જોઈ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તે બ્રાહ્મણને આર્તિથી પૂછ્યું, દરરોજ અત્યંત દુઃખી થઈને તમે શા માટે પૃથ્વી પર આમ તેમ ફરો છો? દિવ્ય દ્રષ્ટ આ મને તેમને જણાવું છું. સાંભળવાની ઈચ્છા શું? આ સાંભળીને બ્રાહ્મણ બોલ્યો, હે પ્રભુ, હું ખૂબ જ ગરીબ છું અને દરિદ્ર છું અને ભિક્ષા માટે પૃથ્વી પર ફરું છું. જો મારી આ ગરીબીને દૂર કરવાનો તમારી પાસે કોઈ ઉપાય હોય તો કૃપા કરીને મને જણાવો. બ્રાહ્મણજીએ આ રીતે વાત સાંભળીને વૃદ્ધ બ્રાહ્મણને સ્વરૂપ ભગવાન સત્યનારાયણને કહ્યું કે હે બ્રાહ્મણ, સત્યનારાયણ ભગવાન વિષ્ણુ મનોવાંછિત ફળ આપનાર છે. હે વિપ્ર, તમે એમનું ઉત્તમ વ્રત અને પૂજા કરો, જેના કરવાથી મનુષ્ય બધાય દુઃખોમાંથી મુક્તિ થઈ જાય છે. અને વ્રતની વિધિને પ્રમાણે બ્રાહ્મણે કહીને વૃદ્ધ બ્રાહ્મણ રૂપધારી સત્યનારાયણ દેવની ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. વૃદ્ધ બ્રાહ્મણે જે કહ્યું તે વ્રતને હું સારી રીતે આ પ્રમાણે કરીશ આમ વિચારતા જ બ્રાહ્મણને રાત્રે નિંદ્રા આવીને ત્યાં પછી સવારે વહેલા ઉઠીને સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે બ્રાહ્મણની ભિક્ષા માટે નીકળ્યો. તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં ઘણું ધન મળ્યું. તે ચમત્કાર થયો. તે ધનની તેને ભાઈ બંધુ સાથે તેમને ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કર્યું. સુત્તમ સોનકા ઋષિઓએ કહે છે કે વિપ્ર, પૃથ્વી પર જ્યારે પણ કોઈ મનુષ્ય શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરશે એ સમયે જ એના બધાય દુઃખનો નાશ થશે. બ્રાહ્મણોએ આ રીતે ભગવાન સત્યનારાયણને મહાત્મા નારદજીને કહ્યું.
તે મને તમે બધું જ કંઈ સંભળાવ્યું છે. હવે આગળ તમારે શું જાણવું છે? ત્યારે ઋષિઓ કહે છે કે મને આ પૃથ્વી પર તે બ્રાહ્મણ પાસેથી સાંભળેલા આ વ્રતને કોને કોને કર્યું અને તે બધું સાંભળવાની ઈચ્છા છે. અમારી શ્રદ્ધા થઈ રહી છે કે આ સાંભળીને સૂતજી બોલ્યા, હે મુનિઓ, પૃથ્વી પર જેમણે આ વ્રત કર્યું છે તેણે તમે સાંભળો. એક વખત પહેલાં શેઠ બ્રાહ્મણ પોતાની સ્થિતિ પ્રમાણે ભાઈ ભાંડુ સાથે કુટુંબ બીજાની સાથે વ્રત કરવા તૈયાર થયા. તે દરમિયાન એક કઠિયારો ત્યાં આવ્યો અને લાકડા બહાર મૂકીને તે બ્રાહ્મણને ઘેરે ગયો. તરસો કાઠિયારો બ્રાહ્મણને વ્રત કરતા જોઈને વંદન કરીને પૂછે છે કે હે પ્રભુ, તમે આ શું કરી રહ્યા છો? આ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તે વિસ્તારથી મને કહો. આ સાંભળીને તે બ્રાહ્મણે કહ્યું, આ સત્યનારાયણ દેવનું વ્રત છે જે બધી ઈચ્છાઓને પૂર્ણ કરનાર છે. આ વ્રતના કારણ કે મને આ બધી સંપત્તિ મળી છે. જે પ્રાણી પાણી પી અને પ્રસાદ લઈને કઠિયારો નગરમાં ગયો. સત્યનારાયણ દેવ માટે હૃદયપૂર્વક વિચારવા લાગ્યો કે આજે લાકડા વેચીને જે પૈસા મળશે તે પૈસાથી ભગવાન સત્યનારાયણ દેવનું શ્રેષ્ઠ વ્રત કરીશ. આમ મનમાં વિચારતો લાકડા સાથે વેચવા ગયો અને ઘી ખાંડ ભગવાન સત્યનારાયણનું શ્રેષ્ઠ વ્રત કરી આમ મનમાં વિચારી કરતો લાકડા સાથે મૂકી એવા સુંદર નગરમાં ગયો જ્યાં શ્રીમંત લોકો રહેતા હતા. તે દિવસે તેને લાકડાનું મૂલ્ય બમણું મળ્યું. તે પછી પ્રસન્ન થઈને તે કેળા, ખાંડ, ઘી, દૂધ અને ઘઉંનો લોટ સવા પ્રમાણે લઈને પોતાને ઘેરે ગયો. પછી તેણે પોતાના ભાઈઓ બોલાવીને વિધિપૂર્વક ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે ધન પૂરથી સંપન્ન થઈને લોકોમાં સુખ ભોગવીને અંતે સતપુર વૈકુંઠ લોક ચાલ્યો ગયો. આ રીતે સતપુરાણમાં રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો બીજો અધ્યાય પૂરો થયો. બોલો ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જય. ભગવાન શ્રી સત્યનારાયણ દેવ કથાનો ત્રીજો અધ્યાય. રાજા ઉલ્કામુખ સાધુ વાણિયો અને લીલાવતી, કલાવતી અને સૂતજી સોનકા ઋષિઓને કહે છે કે હે શ્રેષ્ઠ મુનિઓ, હવે હું ફરી પુનઃ આગળથી કથા કહીશ. તમે સાંભળો. પ્રાચીન કાળમાં ઉલ્કામુખ નામનો એક રાજા હતો. તે જીતેન્દ્ર, સત્યવાદી અને ખૂબ જ બુદ્ધિમાન હતા. તે વિદ્વાન રાજા દરરોજ મંદિરે જતા અને બ્રાહ્મણોને દાન આપીને સંતુષ્ટ કરતા. કમળ જેવા મુખવાળી તેમની ધર્મપત્ની શીલ, વિનય અને સુંદરતા વગેરે ગુણોથી સંપન્ન પતિ પરણાઈ હતી. રાજા એક દિવસ પોતાની ધર્મપત્નીની સાથે ભદ્રશિલા નદી કિનારે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરી રહ્યા હતા. તે જ સમયે વેપારી માટે અઢળક ધન સંપત્તિ સંપન્ન એક સાધુ વાણિયો ત્યાં આવ્યો. તે ભદ્રશિલા નદીને કિનારે નાવને એક બાજુ મૂકીને તે રાજાની પાસે ગયો અને રાજાને તે વ્રત કરતા જોઈ સર્વ વિનય પૂછવા લાગ્યો. સાધુએ રાજાને કહ્યું, હે રાજા, તમે ભક્તિયુક્ત ચિંતા આ શું કરી રહ્યા છો? કૃપા કરીને બધું મને આ સમયે હું સાંભળવા ઈચ્છું છું. ત્યારે રાજાએ આ સાધુ વાણિયાને કહ્યું. તે સાધુ વાણિયો પણ વ્રત કરવા માટે ઈચ્છિત હતો. વગેરે પ્રાપ્ત કરી કામનાથી પોતાના ભાઈ બંધુઓ સાથે હું અલ્પતેજ સંપન્ન ભગવાન શ્રી વિષ્ણુનું વ્રત સત્યનારાયણ દેવનું કરું એવું જ કરી. સાથે હું અલ્પતેજ સંપન્ન ભગવાન શ્રી વિષ્ણુનું વ્રત સત્યનારાયણ દેવનું વ્રત કરી રહ્યો છું, પૂજા કરી રહ્યો છું. રાજાની વાત સાંભળીને તે સાધુએ વિનયપૂર્વક કહ્યું, હે રાજન, આ વિશે તમે મને વિસ્તારથી જણાવો. તમારા કથા અનુસાર હું આ વ્રત પૂજા અવશ્ય કરીશ. મારે પણ સંતાન નથી. આનાથી અવશ્ય મને સંતાન પ્રાપ્ત થશે. આમ વિચારીને તે વેપારી નિવૃત્ત થઈને આનંદપૂર્વક પોતાને ઘેરે આવ્યો. તે પોતાની પત્નીને સંતાન આપનાર આ સત્ય વ્રત વિશે વિસ્તારથી જણાયું તથા જ્યારે મને સંતાન થશે ત્યારે આ વ્રત કરીશ. આ પ્રમાણે તે સાધુએ પોતાની પત્ની લીલાવતીને કહ્યું. એક દિવસ તેમની લીલાવતીના
નામથી સતી સાધ્વી પતિ સાથે આનંદ ચિંતે ઋતુકાળમાં પ્રવૃત્તિ થઈ અને ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કૃપાથી તે પત્ની ગર્ભવતી થઈ. સમય પૂર્ત થતાં કન્યા રત્ની પ્રાપ્ત થઈ. તે શુક્લ પક્ષની ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગી. તે કન્યાનું નામ રાખવામાં આવ્યું કલાવતી. પછી લીલાવતીએ પોતાના સ્વામીની મધુર વાણીમાં કહ્યું, હે સ્વામી, તમે પહેલા સંકલ્પ કરેલા શ્રી સત્યનારાયણ દેવ વ્રતને કેમ એમ નથી કરતા? આ સાંભળીને સાધુએ તેમની પત્નીને, હે પ્રિય, આ દીકરીના લગ્ન સમયે વ્રત કરીશ. આમ પોતાની પત્નીને સારી રીતે આશ્વાસન આપીને તે વેપાર કરવા માટે બીજા નગરમાં જતા રહ્યા. આ બાજુ કન્યા કલાવતી પિતાના ઘરમાં મોટી થવા લાગી. પછી ધર્મયજ્ઞ સાધુએ નગરમાં સુખીઓ સાથે રમતી પોતાની કન્યાને વિવાહિક યોગ્ય જોઈને મનમાં વિચાર કરીને કન્યાના લગ્ન માટે શ્રેષ્ઠ વરની તપાસ કરો. આવું દૂતને કહી તુરંત જ તેને દૂતને મોકલી દીધો. સાધુની આજ્ઞાથી દૂત કાચન નામના નગરમાં ગયો. નગરમાં ત્યાં એક વાણિયાના પુત્રને લઈ આવ્યો. તે સાધુએ વાણિયાના પુત્રને સુંદર અને ગુણવાન જોઈને પોતાની જ્ઞાની લોકમાં અને ભાઈબંધુ સાથે પ્રસન્નતાથી વિધિપૂર્વક વાણિયાના પુત્રના હાથમાં પોતાની કન્યાનું દાન કરી દીધું. લગ્ન કરાવ્યા તે સમયે સાધુ વાણિયાને દુર્ભાગ્યવંશ ભગવાનનું તે શ્રેષ્ઠ વ્રત ભૂલી ગયો. પૂર્વ સંકલ્પ અનુસાર લગ્ન સમયે વ્રત ન કરવાના કારણે ભગવાન તેના પર નારાજ થયા. થોડા વખત પછી પોતાના વેપારમાં કામમાં કુજમાં તે સાધુ વાણિયાઓને કાળથી પહેરાઈને પોતાના જમાઈ સાથે વેપાર કરવા માટે સમુદ્રની પાસે આવેલા રતનપાસુર નામે સુંદર નગરમાં ગયા અને પોતાના શ્રીમદ જમાઈ સાથે ત્યાં વેપાર કરવા લાગ્યા. જ્યારે તેઓ બંને રાજા ચંદ્રકેતુના રમણનગરમાં ગયા તે સમયે ભગવાન શ્રી સત્યનારાયણે તે પ્રતિજ્ઞા ભ્રષ્ટ જોઈને આને ભયંકર અત્યંત કષ્ટપ્રદ અને મહાન દુઃખ પ્રાપ્ત થશે આવો શ્રાપ આપી દીધો. એક જ દિવસે એક ચોર રાજા ચંદ્રકેતુના ધનને ચોરી ત્યાં આવ્યો. જ્યાં પહેલા બંને વાણિયા રહેતા હતા તે પોતાની પાછળ દોડતા દૂતોને જોઈ ભયભીત થઈને ચોરેલું ધન ત્યાં જ મૂકીને શીઘ્ર સંતાઈ ગયો. તે પછી રાજાના દૂતો ત્યાં ગયા જ્યાં સાધુ વાણિયો હતો. ત્યાં રાજાના ધનને જોઈને તે દૂતો બંને વાણિયાને પુત્રોને બાંધીને લઈ આવ્યા અને વરસપૂર્વક રાજા પાસે જઈને કહ્યું કે, હે પ્રભુ, અમે 2 ચોરને પકડી લાવ્યા છીએ. આમને જોઈ આજ્ઞા કરો. રાજાની આજ્ઞા તે બંનેને વગર વિચારે બાંધીને કષ્ટ જેલમાં નાખી દેવામાં આવ્યા. ભગવાન સત્યનારાયણ દેવની માયાથી કોઈને બનેલી વાત સાંભળીને રાજા ચંદ્રકેતુએ તે બંનેનું ધન પણ લઈ લીધું. ભગવાનના શ્રાપથી વાણિયાના ઘરમાં અને પત્ની પણ ખૂબ જ દુઃખી થઈ. તેમના ઘરમાંથી બધું ધન ચોરાઈ ગયું. શારીરિક અને માનસિક પીડામાં બંનેમાંથી દીકરી ભૂખ અને તરસથી દુઃખી થઈને અન્નની ચિંતાથી ઘેરે ઘેરે ભટકવા લાગી. કન્યા પણ ભોજન માટે આમ તેમ દરરોજ ભટકતી. એક દિવસ ભૂખી કલાવતી એક બ્રાહ્મણને ઘેરે ગઈ. ત્યાં જઈને તેણે શ્રી સત્યનારાયણ દેવના વ્રત પૂજન જોયું. ત્યાં બેસીને તેણે કથા સાંભળી અને ભગવાનની પાસે માંગ્યું. પછી પ્રસાદ લઈને મોડી રાતે ઘેરે આવી માતા લીલાવતીએ એક કલાવતીને કન્યાને પ્રેમથી પૂછ્યું, પુત્રી, રાતે તું ક્યાં રોકાઈ ગઈ હતી? તારા મનમાં શું છે? કલાવતી કન્યાએ તરત જ માતાને કહ્યું, માં, એક બ્રાહ્મણના ઘરમાં મનોરથ પૂર્ણ કરનાર વ્રત જોયું છે. કન્યાની વાત સાંભળીને તે વાણિયાની પત્ની વ્રત કરવા તૈયાર થઈ અને પ્રસન્ન મનથી સાધ્વીને એ ભાઈબંધુઓની સાથે ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું અને આ પ્રમાણે વિનયથી કરી પ્રભુને, હે ભગવાન, તમે મારા પતિ અને જમાઈને અપરાધને ક્ષમા કરો. તે બંને જલ્દી ઘેરે આવી જાય. આ વ્રતના પ્રભાવથી ભગવાન સત્યનારાયણની ફરી પ્રસન્ન થયા અને પ્રભુએ નૃપશ્રેષ્ઠ ચંદ્રકેતુને સ્વપ્નમાં દેખાડ્યું કે સપનમાં કહ્યું કે, શ્રેષ્ઠ રાજન,
પ્રાપ્તકાળ બંને વાણિયાઓને છોડી દેજો અને તેમનું બધું ધન પણ આપી દેજો જે મને તમને પાસેથી લઈ લીધું છે. અન્યથા રાજ્ય ધન સંતાન સાથે તમારો સર્વનાશ થઈ જશે. રાજાને સ્વપ્નમાં આમ કહીને ભગવાન સત્યનારાયણ દેવ અંતર્ધ્યાન થઈ ગયા. અંતર્ધ્યાન થઈ પછી સવારે રાજાએ પોતાના સભાગણોની સાથે સભાની મધ્યમાં બેસીને પોતાના સ્વપ્નની વાત લોકોને કહી અને કહ્યું, બંને કેદી વાણિયાને પુત્રોને તરત જ છોડી દો. રાજાની આ વાત સાંભળીને પહેલા રાજપુરુષો બંને મહાજનો બંધન મુક્ત કરીને રાજાની સામે લાવીને સર્વ વિનય બોલ્યા, હે મહારાજ, બેડી બંધનમાંથી મુક્ત કરીને બંને વાણિયાને પુત્રોને લાવ્યા છીએ. આ પછી બંને મહાન વર્ણિક પુત્ર રાજા ચંદ્રકેતુને પ્રણામ કરીને પોતાના પહેલા વૃત્તાનું સ્મરણ કરીને ભયભીત થઈ ગયા હતા અને કોઈ પણ ના બોલી શક્યા. રાજાએ વાણિયાના પુત્રને જોઈને સર્વ વિનય કહ્યું, તમને લોકોને પારબંધ વંશ આ દુઃખ પ્રાપ્ત થયું છે. આ સમયે હવે કોઈ ડર નથી. આમ કહીને તેમના બંધન ધન ખોલવાથી તેમને વસ્ત્ર અલંકાર આપીને વાણિયાના પ્રતોને સંતુષ્ટ કર્યા. રાજાએ પણ જે ધન હતું તેનાથી બમણું ધન આપીને તેમને સંતુષ્ટ કર્યા. પછી રાજાએ તેમને ફરી કહ્યું, હે સાધુ, હવે તમે તમારા ઘેરે જાઓ. રાજાને પ્રમાણ વંદન કરી તમારું કૃપાથી અમે જઈ રહ્યા છીએ. આમ કહીને બંને મહાવેશ્યો પોતાના ઘેર માટે પ્રસ્થાન કર્યું. આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણ રેવાખંડનો સત્યનારાયણ વ્રતનો કથાનો આ 3જો અધ્યાય પૂર્ણ થયો. બોલો સત્યનારાયણ દેવ ભગવાનની જય. શ્રીમદ ભાગવત આદિ શ્રી સત્યનારાયણ દેવ ભગવાન અધ્યાય 4. અસત્ય બોલવું અને ભગવાનને પ્રસાદના અપમાનનું પરિણામ. સૂતજી શૌનકી ઋષિએ કહે છે કે સાધુ વાણિયાઓ મંગલાચરણ કરીને બ્રાહ્મણોએ ધન આપીને પોતાના નગર માટે નીકળી ગયો. સાધુ વાણિયાના થોડેક દૂર ગયા પછી ભગવાન સત્યનારાયણે તેની સત્યતાની પરીક્ષા વિશે આતુરતા થઈ અને પ્રભુએ પરીક્ષા લેવાનું કહ્યું. હે સાધુ, તારી નાવડીમાં શું ભર્યું છે? ત્યારે ધનના અહમનમાં સૂર બનેલા મહાજનોએ અવગણતાની કરી અને હસતા હસતા કહ્યું, હે દંડી, શા માટે પૂછો છો? શું આ દ્રવ્ય તમારે જોઈએ છે? અમારી નાવડીમાં તો લેવા અને પાંદડા ભરેલા છે. આવી નિવૃષ્ટ વાણી, નિષ્ઠુર વાણી સાંભળીને તારી વાણી સાચી થાય એવું કહીને દંડ સ્વામી સ્વરૂપ ધારણ કરેલા ભગવાન થોડે દૂર જઈને સમુદ્ર પાસે બેસી ગયા. ઠંડીના ગયા પછી દંડી ત્યાં બેસી ગયા. દંડી ગયા પછી નિત્ય ક્રિયા પછી જળમાં ઉપર આવીને નાવડીને જોઈ સાધુ વાણિયો ખૂબ જ આશ્ચર્યચકિત થયો. નાવડીમાં ખરેખર બેલા અને પાંદડા હતા. તે બેહોશ થઈને ત્યાં પૃથ્વી ઉપર ઢળી પડ્યો. હોશમાં આવતા જ સાધુ વાણિયાએ ચિંતા વ્યક્ત કરી. ત્યારે તેના જમાઈએ આ પ્રમાણે કહ્યું કે હે પિતાજી, તમે શોક કેમ કરો છો? તે દંડીએ શ્રાપ આપી દીધો છે. આ પરિસ્થિતિમાં તેઓ જ ઈચ્છે છે તો બધું આપણને મળી શકે છે. આમાં કોઈ સંશય નથી. એટલે કે એમના શરણોમાં આપણે જઈને ત્યાં જ મનની ઈચ્છા પૂર્ણ થશે. જમાઈની વાત સાંભળીને સાધુ વાણિયાઓએ પહેલા જ દંડી બેઠેલા હતા ત્યાં જઈને ભક્તિપૂર્વક તેને પ્રણામ કર્યા અને આદરથી કહેવા લાગ્યા કે સાધુ વાણિયાએ કહ્યું, તમારી આગળ મેં જે કંઈ કહ્યું છે તે અસત્ય બોલ્યો છો. તમે મારા માટે અપરાધને ક્ષમા કરો. આમ કહીને સાધુ વાણિયો વારંવાર પ્રણામ કરે છે. મહાન શોકથી વ્યતીત થઈ ગયો. દંડીએ તેને રડતો જોઈ કહ્યું, હે મૂર્ખ, રડીશ નહીં. મારી વાત સાંભળ. મારી પૂજા ન કરવાના કારણે અને મારી આજ્ઞાથી વારંવાર તને દુઃખ પ્રાપ્ત થઈ રહ્યું છે. ભગવાનની આ વાત સાંભળીને તે એમની સ્તુતિ કરવા લાગ્યા.
સાધુએ કહ્યું કે હે પ્રભુ, આ આશ્ચર્યની વાત છે કે મારી માયાથી મોહિત થઈને બ્રાહ્મણ વગેરે દેવતાઓ પણ તમારા ગુણો અને રૂપને યથાવત જાણી શકતા નથી. પછી હું મૂર્ખ તમારી માયાને વંશિત ભૂત હોવાથી કઈ રીતે જાણી શકું? તમે પ્રસન્ન થાવ, હું પોતાની ધન સંપત્તિ અનુસાર તમારી પૂજા અવશ્ય કરીશ. હું તમારી શરણોમાં આવ્યો છું. મારું જે પણ અગાઉ નાવડીમાં રહેલું હતું તેની તથા તમારી રક્ષા કરો. તે વાણીની ભક્તિયુક્ત સ્તુતિ સાંભળીને ભગવાન જનાર્દન સંતુષ્ટ થયા. ભગવાન હરિ તેમને મનોવાંછિત વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા. પછી તે સાધુ પોતાની નૌકામાં ચડ્યો અને તેને ધન ભરેલા જોઈને ભગવાન સત્યનારાયણ દેવની કૃપા, અમારા મનોવ્રત સફળ થઈ ગયા આમ કહી સ્વજનો સાથે ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી. ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કૃપાથી આનંદથી થઈને નૌકામાં પ્રયત્નપૂર્વક સંભાળીને તેણે પોતાના દેશમાં જવા માટે પ્રસ્થાન કર્યું. સાધુ વાણિયાએ પોતાના જમાઈને કહ્યું, જુઓ, આ મારી રતનપુર નગરી દેખાઈ રહી છે. તે પછી તેણે પોતાના ધનના રક્ષક દૂતને પોતાના આવવાના સમાચાર આવવા માટે નગરમાં મોકલ્યો. પછી તે દૂતને જઈને નગરમાં સાધુની પત્નીને જોઈ પ્રણામ કરી કહ્યું, શેઠજી પોતાના જમાઈ તથા ભાઈબંધુ સાથે અઢળક ધન સંપત્તિ સાથે નગરની નજીક આવી ગયા છે. દૂતોના મુખે આ વાત સાંભળીને ખૂબ જ તે આનંદિત થઈને તે સાધ્વીએ શ્રી સત્યનારાયણ દેવની પૂજા કરી પોતાની પુત્રીને કહ્યું, હું સાધુના દર્શન અર્થે જાઉં છું. તું પણ તુરત જ ત્યાં આવી જજે. માતાનું આ વચન સાંભળીને વ્રતને પૂર્ણ કરીને પ્રસાદનો પરિત્યાગ કરીને કલાવતી પણ પોતાના પતિના દર્શન કરવા માટે ચાલી નીકળી. તેથી ભગવાન સત્યનારાયણ દેવ નારાજ થઈ ગયા. તેમણે એના પતિ અને નૌકાને ધનની સાથે હરણ કરીને પાણીમાં ડૂબાડી દીધું. આ પછી કલાવતી કન્યા પોતાના પતિને ન જોઈને ખૂબ જ શોકમાં રુદન કરવા લાગી. નૌકાના અદૃશ્ય થવાને અને કન્યાને ખૂબ જ દુઃખી જોઈને ગભરાઈને સાધુ વાણિયાએ વિચાર્યું કે આ શું આશ્ચર્ય બની રહ્યું છે. આ બની ગયું. નૌકાના ચાલક પણ ચિંતિત થઈ ગયા. પછી તે લીલાવતીને પણ કન્યાને જોઈને દુઃખી થઈ લીલાવતીએ પત્નીએ કહ્યું કે સ્વામી, કયા દેવતાની ઉપાસનાનું આ અદૃશ્ય થઈ ગયું અથવા સત્યનારાયણ દેવ ભગવાનના મહાત્મ્યને કોણ જાણી શકે? આમ કહીને સ્વજનો સાથે તે વિલાપ કરવા લાગી. કન્યાનું આચરણ જોઈને પત્ની સાથે ધર્મ સાધુ વાણિયો અત્યંત શોકમાં વિચારવા લાગ્યો કે કાં તો ભગવાન સત્યનારાયણે આ જમાઈ સાથે ધન ભરેલું આ નૌકાનું અપહરણ કર્યું છે કે પછી અમે બધા ભગવાન સત્યનારાયણની માયાથી મોહિત થઈ ગયા છીએ. મારી ધન આ શક્તિ પ્રમાણે હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ. આ બધાની સાથે તેને પોતાની મનની ઈચ્છા પ્રગટ કરી અને વારંવાર ભગવાન સત્યનારાયણને દંડવત પ્રણામ કર્યા. આથી ગરીબોના પાલનહાર ભગવાન સત્યનારાયણ પ્રસન્ન થઈને ભક્ત વત્સલ ભગવાનને કૃપાપૂર્વક કહ્યું, તમારી દીકરી પ્રસાદ છોડીને પોતાના